મિત્રો, પોલીસ માટે રનિંગ આવી ગયું છે. આ સૂચનાઓ જોઈ લો, નહીંતર ધર્મનો ધક્કો થશે. તો ખૂબ જ અગત્યની સૂચનાઓ છે. જો આ સૂચનાઓ નહીં જોયેલી હોય અને તમે ડાયરેક્ટ જશો તો તમારે ધર્મનો ધક્કો પણ થઈ શકે છે. તો ખૂબ જ અગત્યની સૂચનાઓ છે તે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ બધી ધ્યાનમાં રાખવી અને તે પછી જ જે રનિંગની પરીક્ષા છે અથવા તો ફિઝિકલ ટેસ્ટ આપવા માટે જવું. રનિંગમાં જતાં પહેલાં આ સૂચનાઓ જુઓ. શારીરિક ક્ષમતા કસોટી એટલે કે PETમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલ લેટર અચૂક લઈ જવો. ખાલી કોલ લેટર ડાઉનલોડ કરવાનો નથી, પણ ડાઉનલોડ કરી અને સાથે અચૂક લઈ જવાનો છે. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો લઈ જવાનો છે, જેમાં અસલ એટલે કે ઓરિજિનલ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈપણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે. તમે જતા હોય તો આ વસ્તુ ભૂલવાની નથી. ઓળખ કાર્ડ, ખાસ કરીને આધાર કાર્ડ સાથે લઈ જવું, જેથી તમને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય. અને ઓરિજિનલ લઈ જવાનું છે, ઝેરોક્સ લઈને જવાનું નથી. ઉમેદવાર શારીરિક પરીક્ષા સ્થળ પર કઈ જગ્યાએ આવેલી છે એ અગાઉથી ખાતરી કરી લેવી. જેમ કે તમારો નંબર અમદાવાદમાં આવ્યો હોય તો અમદાવાદમાં, જો નરોડામાં હોય તો અમદાવાદથી કેટલું દૂર થાય છે, કેટલો સમય લાગે છે, બધું કેલ્ક્યુલેટ કરી લેવું. અથવા તો એક વખત ત્યાં જઈને જોઈ લેવું, અગાઉથી ખાતરી કરી લેવી. ખાલી અમદાવાદ છે એટલે એવું નહીં વિચારવાનું કે હું 5 વાગે અમદાવાદ પહોંચી જાય અને 6 વાગે મેદાન પર હોઈશ. ના, નરોડા હશે તો ખૂબ દૂર પડે છે. એ રીતે જ અલગ અલગ સિટીઓમાં ગામની બહાર છે તે રનિંગ માટેના મેદાન છે તે આવેલા હોય છે, તો ખાતરી કરી લેવી. કિંમતી ચીજ વસ્તુઓ સાથે રાખવી નહીં. કોઈપણ પ્રકારની કિંમતી ચીજ વસ્તુ લઈ અને રનિંગમાં જવું નહીં, કેમ કે આની જવાબદારી આપણી જ રહેશે. ત્યાં કોઈપણ પ્રકારની જવાબદારી લેવામાં આવશે નહીં. ખોવાઈ ગયું, પડી ગયું, તૂટી ગયું તો એ તમારી વસ્તુ જશે. પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષા માટે જે તે કેન્દ્ર ગ્રાઉન્ડ પર પ્રવેશપત્રમાં જણાવેલ તારીખ સમયે અવશ્ય રિપોર્ટ કરવાનો રહેશે. તમારા કોલ લેટરમાં આપેલી તારીખ અને સમય, બધાનો અલગ અલગ સમય આપેલો છે. એ તારીખે અને એ સમયે તમારે હાજર રહેવું. એ સમય પહેલાં જશો તો પણ ચાલશે, પણ તે સમયથી લેટ જવું નહીં. તેમજ સવારના 8 કલાક બાદ ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. છેલ્લી એન્ટ્રી છે તે 8 વાગ્યા સુધી થશે. 8 વાગ્યા બાદ કોઈને પણ અંદર એન્ટર થવા દેવામાં આવશે નહીં. 8નો સમય છે, પરંતુ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન છે તે પરીક્ષાના દિવસે સવારના 6 કલાકથી શરૂ કરવામાં આવશે. તો સવારે 6 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થાય છે. જે પ્રમાણે તમારાથી બની શકે તે પ્રમાણે તમારે વહેલા તે પહેલાંના ધોરણે પહોંચી જવું. ભલે તમારો સમય 8 વાગ્યાનો હોય અથવા 7 વાગ્યાનો હોય, પરંતુ 6 વાગ્યા પહેલાં ત્યાં પહોંચી જવું. જો બીજા ઉમેદવારો છે જેને 7 વાગ્યાનો ટાઈમ આપેલો છે તે ઓછા આવે છે, તો 8 વાગ્યાવાળાને પણ 7 વાગ્યામાં લઈ શકે છે. અને 6 વાગ્યાવાળામાં ઓછા આવે છે તો 7 વાગે ટાઈમ આપેલો છે તે લોકોને 6 વાગ્યાવાળામાં પણ લઈ શકે છે. એટલે વહેલું પહોંચી જવું, લેટ ના થવું. ત્યારબાદ ઉમેદવારના બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળીની ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈપણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નહીં, જેથી તમારા બાયોમેટ્રિકમાં કોઈપણ પ્રકારની તકલીફ ન થાય. તો છોકરીઓએ ખાસ મહેંદી લગાવવી નહીં, કંકુ વગેરે, ચંદન વગેરે હાથ ઉપર લાગેલું હોવું જોઈએ નહીં, જેથી ફટાફટ તમારું બાયોમેટ્રિક થઈ જાય. ઉમેદવારે દોડ માટે RFID ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ માટે જઈ શકાશે નહીં. એક વખત ટેગ લાગી ગયો ત્યારબાદ તમને કોઈ પણ જગ્યાએ જવા દેવામાં આવશે નહીં, જ્યાં સુધી દોડ છે તે પૂરી ન થઈ જાય. તો ખાસ ધ્યાન રાખવું, પહેલાં બધું કરી લેવું, ત્યાર પછી ટેગ લાગી જશે. શારીરિક ક્ષમતા કસોટી PETમાં ઉમેદવારે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈને આવવું નહીં. મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. કેલ્ક્યુલેટર કે કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે તે સાથે રાખવાની સખ્ત મનાઈ છે. મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.
ફક્ત સાદી કાંડા ઘડિયાળ એટલે કે આવી સાદી કાંડા ઘડિયાળ છે એ તમે પહેરી શકો છો. સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ સિવાય પહેરી શકાય, એટલે સ્માર્ટ વોચ પર પણ મનાઈ ફરમાવવામાં આવેલી છે. માત્ર સાદી ઘડિયાળ છે તમે સમય જોવા માટે સાથે લઈ જઈ શકો છો, બાકી મોબાઈલ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર વગેરે કોઈ પણ વસ્તુ સાથે લઈ જઈ શકશો નહીં. ઉમેદવારો દોડના રાઉન્ડ ગણતરી કરવા માટે પોતાની સાથે કાંકરીઓ કે અન્ય ચીજવસ્તુઓ સાથે લાવે નહીં, એના માટે સૂચના આપવામાં આવી છે. તો તમે દોડ માટે જાઓ છો તો કાંકરીઓ સાથે લઈને જવાની નથી, કોઈ પણ ચીજવસ્તુ સાથે લઈને જવાની નથી રાઉન્ડ ગણવા માટે. તેના માટે શું છે, ઉમેદવાર ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા રબર બેન્ડ ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો ઉપયોગ ઉમેદવાર દોડના રાઉન્ડ ગણતરી માટે કરી શકશે. આ રબર બેન્ડ ગ્રાઉન્ડ ઉપર રાખેલ તાડપત્રીમાં જ ફેંકવાની રહેશે. તો આ રીતના રબર બેન્ડ છે ત્યાં હશે, જે તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તમારા જેટલા રાઉન્ડ હોય એ પ્રમાણે તમારે રબર બેન્ડ છે તે આંગળીમાં પહેરી લેવાના. જેવો એક રાઉન્ડ પૂરો થાય તો ત્યાં રાખેલી તાડપત્રીમાં તે રબર ફેંકતું જવાનું રહેશે. ઉમેદવાર કોઈપણ પ્રકારનું ડ્રગ્સ, કેફી દ્રવ્ય તથા નશાયુક્ત ગોળીનું સેવન કરીને શારીરિક ક્ષમતા કસોટી માટે આવશે કે ગેરરીતિ અથવા ગેરશિસ્ત આચરતા જણાશે તો તેવા ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. તો કોઈપણ પ્રકારનું ડ્રગ્સ, કેફી દ્રવ્ય કે નશાયુક્ત ગોળીઓ ખાઈને દોડવા માટે જવું નહીં, સ્પિરિટ વગેરે લઈને જવું નહીં. જો તેમાં પકડાશો તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી છે તે તમારા વિરુદ્ધ કરવામાં આવશે. ઉમેદવારે તેઓના શારીરિક કસોટીનો કોલ લેટર એટલે કે પ્રવેશપત્ર ભરતી પ્રક્રિયાનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાની પાસે સાચવીને રાખવાનો રહેશે તથા માંગવામાં આવે તો બતાવવાનો પણ રહેશે. જ્યારે તમે દોડવા જશો તો કોલ લેટર સાથે લઈને જવાનું છે. દોડતા હશો ત્યારે પણ કોલ લેટર તમારી સાથે જ હશે. તો એ ખાસ યાદ રાખવું, ક્યાંય પડી ન જાય, ખોવાઈ ન જાય, તેનું ખાસ ધ્યાન રાખવું. જો માંગવામાં આવે તો તમારે તે પ્રવેશપત્ર અથવા તો કોલ લેટર ત્યાં બતાવવો પણ પડી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. પોલીસની તૈયારી કરતા હોય, દોડની તૈયારી કરતા હોય લોકો 1-1 વર્ષથી 6-6 મહિનાથી દોડની તૈયારી કરે છે અને છેલ્લે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તે માટે આપણે આ વિડીયો બનાવેલો છે. તો પોલીસની તૈયારી કરતા તમામ મિત્રોને આ વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી એ લોકો પણ જાગૃત થાય અને આમાંની કોઈ પણ ભૂલ ના કરે અને તમને ગ્રાઉન્ડ પર ધરમનો ધક્કો ન થાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.